વિવેકરૂપી રત્ન મોક્ષ માર્ગે જવા આવશ્યક છે. એ વિવેક રત્નના 4 પાસા એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા. વિવેક એ આચારથી જુદી વસ્તુ નથી. સર્વ પ્રત્યેની મૈત્રી એટલે જીન પ્રત્યેનો પ્રમોદ, અને જીન પ્રત્યેનો પ્રમોદ એટલે સર્વ જીવો પ્રત્યેની મૈત્રી એ વિવેકથી જ આવે. મૈત્ર્યાદિ ભાવનાઓની સક્રિયતા એટલે હિતચિંતનની, ગુણાધિકની શક્ય સેવા, દુઃખાધિકને શક્ય સહાય તથા પાપાધિકને પાપરહિત બનાવવાનો શક્ય પ્રયાસ. મૈત્રીના અભાવમાં અજ્ઞાન, મિથ્યાત્વજન્ય આશ્રવ છે. જીવતત્વની શ્રદ્ધાનો અભાવ છે. કરુણાના અભાવમાં દુઃખ તથા દુષ્કૃતની અનુમોદના છે, અને માધ્યસ્થ્યના અભાવમાં તો કર્મ અને તેના વિપાકના જ્ઞાન અને શ્રદ્ધાનો જ અભાવ છે. વસ્તુના ઉત્પાદ અને વ્યયનો વિચાર, વસ્તુના દ્રવ્યનો વિચાર માધ્યસ્થ્ય ભાવને પુષ્ટ કરે છે. માધ્યસ્થ્ય એ ચારેય ભાવનાથી ઉત્પન્ન થયેલી એક ઉચ્ચતમ ચિત્ત પ્રસાદાત્મક અવસ્થા છે. ભગવાને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય સિવાયની ઓબ્જેક્ટિવ કોઈ પણ બીજી ભાવના ધર્મ સહાયક કહી નથી. મૈત્રી એ મનોવેગ નથી, પણ મનોવૃત્તિ છે. આ 14 રાજલોકના સર્વ જીવ પ્રત્યેના સમભાવ એ મૈત્રી ભાવ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. કરુણા, મૈત્રી આદિ ગુણોવાળા સત્પુરુષોના સતત સંસર્ગથી મનને વિષય વૃત્તિથી નિર્મુક્ત કરી શકાય છે. કેવળ સ્વાર્થમય વિચારોથી મુક્ત થવાને માટે મૈત્ર્યાદિ ભાવના વ્યક્ત કે અવ્યક્ત રૂપે હોવી સતત જરૂરી છે. કેમ કે મૈત્રી આદિ ભાવના વિવેક રત્નના પાસા છે. સર્વ પ્રત્યે શત્રુભાવ અને ઉદાસીન ભાવ ઘટીને મૈત્રી ભાવ આવવો તે જ ધર્મ મેળવવા માટેની સૌપ્રથમ પાત્રતા છે. સર્વ પ્રત્યેની મૈત્રી અનુભવાવી એ જ જીન પ્રત્યેનો પ્રમોદ છે, અને તે પ્રમોદ જ સર્વ જીવો પ્રત્યેની મૈત્રી છે. પચખાણ વિના અવિરતિનો આશ્રવ અને મૈત્ર્યાદિ વિના મિથ્યાત્વનો આશ્રવ રોકી શકાતો નથી. કોઈ પણ જીવ પાપ ન કરો, દુઃખી ન થાઓ, અને બધા જ જીવો કર્મ બંધનથી મુક્ત થાઓ. મૈત્રીની ભાવનામાં આ વિચાર છે, અને તેથી જ પાપ, દુઃખ અને કર્મની અનુમતિનો આશ્રવ જ રોકાઈ જાય છે. અન્યથા એ આશ્રવ ચાલુ જ રહે છે, અને પાપ વગેરેની અનુમતિ નિષિદ્ધમ અનુમત્તમ ન્યાયથી ચાલુ જ રહે છે, અને એ જ મિથ્યાત્વ મોહ અથવા મહામોહ છે. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. વીર ભગવાનની દ્રષ્ટિ મૈત્રીમય હતી, તેથી જ તેમને ગૌતમ અને ગૌશાલક બંને પ્રત્યે સમાન ભાવ હતો. કુદરતના અસીમ સામર્થ્યની ઉગ્રતા, અસીમ કરુણાની આર્દ્રતા અને અસીમ માંગલ્યની મહાનતા વિચારવી. દેવોની કરુણા, ગુરુની કરુણા, શાસ્ત્રની પણ કરુણા વગેરે આત્માની કરુણાને ઓળખાવવા માટે જ તો છે. સર્વાધિક કરુણા આત્મતત્વની છે. તેને ઓળખાવનાર દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ હોવાથી તે બધા પણ
આજીવન પરમ ઉપાદેય છે. ધર્મ ધ્યાનના 4 પાયા એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય. ઘાતી કર્મ રહિત તે અરિહંત, 8 કર્મ રહિત તે સિદ્ધ, પંચાશ્રવ રહિત તે સાધુ અને 18 પાપસ્થાન રહિત તે ધર્મ. જેમ માણસને શારીરિક ભૂખ અન્નની, માનસિક ભૂખ કીર્તિની અને આધ્યાત્મિક ભૂખ છે પ્રેમની, એવી જ રીતે અંતરાત્માને મૈત્રીની ભૂખ છે. મને કોઈ પ્રેમ આપે અને હું કોઈને પ્રેમ આપું, એ માણસની મોટામાં મોટી ભૂખ છે અને તેને સંતોષવા માટે મૈત્રી, કરુણા અને પ્રજ્ઞા એ ત્રણેયની જરૂર છે. મૈત્રીથી ક્રોધ, કરુણાથી કામ અને પ્રજ્ઞાથી લોભ, એ 3 જે નરકના દ્વાર છે તે જીતાય છે. સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ કરુણા પામવી તે છે. કશાય ભાવો જીતવાનું સીધું જ સામર્થ્ય કરુણામાં છે. સ્થિરતામાં મુખ્ય હેતુ મૈત્ર્યાદિ ભાવોનો અભ્યાસ છે. સંસાર જીવરૂપ છે, બસ આટલો જ એકમાત્ર નાનકડો વિચાર એ મૈત્રી અને વાત્સલ્યને અર્પે છે. સિદ્ધોનું સ્મરણ થતાની સાથે જ તેઓ પોતાનું કરુણામય કાર્ય કરવા તત્પર બને છે. માટે જ નમો સિદ્ધાણમ એ પદનું સ્મરણ પણ દિવસમાં જ્યારે યાદ આવે અને અનુકૂળતા હોય ત્યારે કરવું, કારણ કે આ સ્મરણ થતાની સાથે જ સર્વ સિદ્ધ ભગવંતોની પેલી જે શક્તિ છે, કરુણામય શક્તિ, એ કાર્ય કરવા તત્પર બની જાય છે. શ્રી સિદ્ધશિલામાં અનાદિકાળ માટે રહેલા સિદ્ધોનું ચૈતન્ય આપણાથી દૂર નથી. હા, કરુણાનો વિનિયોગ સ્મૃતિ વડે નિરંતર થતો રહે છે. જેટલી પણ વાર આપણે બોલીએ નમો સિદ્ધાણમ, એટલી વાર આપણી અંદર રહેલી કરુણા અને સિદ્ધ ભગવંતોની અંદર રહેલી ઠાસોઠાસ કરુણા, એનો વિનિયોગ થાય છે માત્ર એમના નામ સ્મરણથી. મધુર પરિણામ મૈત્રી રૂપ છે. તેથી શત્રુ અને મિત્ર પ્રત્યે તે તુલ્યતાને ધારણ કરે છે. તુલા પરિણામ એ માધ્યસ્થ્ય રૂપ હોવાથી સુખ અને દુઃખ પ્રત્યે તુલ્યતાને ધારણ કરે છે. અને ખીરખંડયુક્ત પરિણામ છે પ્રમોદ અને કરુણારૂપ, અને તેથી નિર્ગુણ અને અવગુણી બંને પ્રત્યે તુલ્યતા આવે છે. મૈત્રી એટલે પોતાના જેટલું જ બીજા જીવોનું હિતચિંતન. પ્રમોદ એટલે સ્વગુણ જેટલો જ બીજાના ગુણો માટેનો આદર. કરુણા એટલે સ્વદુઃખ જેટલું જ પર દુઃખોનું અવગાહન. અને માધ્યસ્થ્ય એટલે પોતાના અવગુણ જેટલું જ બીજાના અવગુણો પ્રત્યે પણ માધ્યસ્થ્ય. 3 નાડી અને 4 ભાવનાની વિભાવના જોઈએ તો 1. સુષુમ્ના નાડી એટલે જિનાગ્ના અને કરુણા. ઈડા નાડી એટલે મૈત્રી ભાવ. અને 3જી પિંગલા નાડી એટલે પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવ, અર્થાત જીવગત કરુણાનું પરમાત્મગત કરુણા સાથે મિલન થવું. તે પોતાની પણ હીન અને ઉત્કૃષ્ટ અવસ્થા કર્મકૃત હોઈને માધ્યસ્થ્યને યોગ્ય છે. માધ્યસ્થ્યમાં પ્રાપ્ત જીવો અને પૂતગલોની નિર્ગુણતા પ્રત્યે મધ્યસ્થતા ભાવવાની હોય છે. જ્યારે
પ્રમોદ, કરુણા અને મૈત્રીમાં બીજાના ગુણ, બીજાના દોષ અને બીજાના હિતની આત્મતુલ્યતા ભાવવાની હોય છે. સુબુદ્ધિનો બોધ, સમતાપૂર્વકની સમાધિ, આ બંને પ્રકટ કરવા માટે મૈત્ર્યાદિ 4 ભાવનાઓ પ્રભુએ જરૂરી કહી છે. એ ભાવનાથી જ સમ્યક્ત્વ પ્રગટે છે અને પ્રકટ્યા બાદ સ્થિર પણ રહે છે. સુખ કોને કહેવાય? સરળ સ્વભાવ, વિનયથી વર્તવું, પાંચે ઇન્દ્રિયનો સંતોષ હોવો અને સર્વત્ર સર્વ જીવો પ્રત્યે મૈત્રી કરવી એ સુખ છે. તો આપણે આજે તપાસીએ કે શું મારો સ્વભાવ સરળ છે? શું હું સર્વ જીવો સાથે વિનયથી વર્તું છું? મારી ઇન્દ્રિયો પરત્વે મને સંતોષ તો છે ને? અને કોઈ કરતા કોઈ પણ જીવ પ્રત્યે મને શત્રુતા તો નથી ને? બસ આ 4 વસ્તુ હશે તો આપણે સુખી છીએ એમ નિષ્કર્ષ આવશે. મૈત્રી ભાવનાના પણ 4 પ્રકાર હોય છે: મોહ મૈત્રી, શુભ મૈત્રી, શુદ્ધ સાધન મૈત્રી અને શુદ્ધ મૈત્રી. આવો પહેલી જોઈએ મોહ મૈત્રી. કોના પ્રત્યે મોહ? સ્ત્રી, પુત્ર, ધન, ભોગ આદિની જે પ્રીતિ છે ને એ છે મોહ મૈત્રી, એ ત્યાગવી. બીજી છે શુભ મૈત્રી. ઉપકારી અને સ્વજનો આદિ પ્રત્યે પ્રીતિ, ભક્તિ તથા ઉત્તમ કાર્યોમાં ઐક્ય અનુભવવું તે છે શુભ મૈત્રી, તે જરૂર આદરવી. ત્રીજી છે શુદ્ધ સાધન મૈત્રી. દેવ, ગુરુ, ધર્મ તથા રત્નત્રયી એટલે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ સર્વે સાધનો પ્રત્યે પરમ ભક્તિ અનુભવવી તે છે શુદ્ધ સાધન મૈત્રી. આ મૈત્રી તો જરૂર અપનાવવી. અને ચોથી છે શુદ્ધ મૈત્રી. અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ આત્મગુણો સાથે મૈત્રી અને એકતાનો સતત અનુભવ કરવો તે છે શુદ્ધ મૈત્રી. આના વગર મોક્ષ ક્યાંથી? પ્રમોદ ભાવનાના પણ 4 પ્રકાર છે. એક છે મોહજન્ય હર્ષ, બીજું છે શુભ હર્ષ, ત્રીજું શુદ્ધ સાધન હર્ષ અને ચોથો પ્રકાર છે શુદ્ધ હર્ષ. મોહજન્ય હર્ષ જોઈએ તો સ્વ પરના ભોગ ઉપભોગની પ્રાપ્તિમાં જે આનંદ અનુભવીએ છીએ ને તે, એ તો ત્યાગવો જ જોઈએ. શુભ હર્ષ એટલે દાન, પુણ્ય, સેવા, ન્યાય નીતિ ઉપરાંત સદવિદ્યા આદિની સ્વપરને પ્રાપ્તિમાં જે આનંદ અનુભવાય ને એ છે પ્રમોદ ભાવનાનો એક પ્રકાર શુભ હર્ષ. તે જરૂર અપનાવવો. પ્રમોદ ભાવનાનો ત્રીજો પ્રકાર છે શુદ્ધ સાધન હર્ષ. સ્વપરને રત્નત્રયની પ્રાપ્તિમાં જે આનંદ અનુભવાય ને એ છે શુદ્ધ સાધન હર્ષ. અને ચોથો શુદ્ધ હર્ષ એટલે નિજ આત્મિક સુખમાં જે લીનતા અનુભવાય ને તે હર્ષ. એ તો શુદ્ધ હર્ષ તો જરૂર આપણા પૂરેપૂરા અસ્તિત્વમાં વાવવાનો જ છે. તો કરુણા ભાવનાના 4 પ્રકાર વળી કયા એ પણ જોઈ લઈએ. મોહજન્ય કરુણા, શુભ કરુણા, શુદ્ધ સાધન કરુણા અને શુદ્ધ કરુણા. એમાં પહેલું છે મોહજન્ય કરુણા. સ્વપરને ભોગ ઉપભોગ, ધન, વૈભવ, સ્તુતિ એટલે કે પ્રશંસા આદિ પ્રાપ્ત ન થાય અને જે દુઃખ અનુભવાય એ છે મોહજન્ય કરુણા.
બીજી છે શુભ કરુણા. શારીરિક ઉપરાંત માનસિક પીડાથી દુઃખી દેખીને બીજા જીવો ઉપર કરુણા ઉદ્ભવે, કરુણા અનુભવાય, એ છે શુભ કરુણા. એ તો આપણા દરેકમાં છે જ. ત્રીજી છે શુદ્ધ સાધન રૂપ કરુણા. અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, વિષય એ દરેકથી સ્વ પરને સદા અનંત દુઃખી જાણીને સંયમ અને જ્ઞાનાદિ ગુણોને પ્રકટ કરવાને કરાવવા રૂપ જે કરુણા છે એ છે શુદ્ધ સાધન કરુણા. અને ચોથો કરુણા ભાવનાનો પ્રકાર છે શુદ્ધ કરુણા. સ્વસ્વભાવ અર્થાત આત્મ સ્વરૂપમાં લીન રહેવું તે. જ્ઞાન આદિ આત્મગુણોની મલિનતાને જ દુઃખનો હેતુ જાણીને પોતાના આત્મગુણોની શુદ્ધિ કરવી એ છે શુદ્ધ કરુણા. તો માધ્યસ્થ્ય ભાવનાના કયા વળી 4 પ્રકાર હશે? આવો જોઈએ. પ્રથમ છે મોહજન્ય માધ્યસ્થ્ય, દ્વિતીય શુભ સમભાવ, તૃતીય છે શુદ્ધ સાધન સમભાવ અને ચોથો માધ્યસ્થ્ય ભાવનાનો પ્રકાર છે શુદ્ધ સમભાવ. સૌ પ્રથમ છે મોહજન્ય માધ્યસ્થ્ય અર્થાત મોહજન્ય સમભાવ. લજ્જા, ભય, સ્વાર્થ, લોભ કે અજ્ઞાનવશ જે આપણે શાંતિ રાખીએ ને તે. કારણ કે આપણે દાખલા તરીકે શરમથી ચૂપ રહ્યા કે ભય પામીને આપણે મધ્યમાં રહ્યા, તો એ દરેક વસ્તુની જે શાંતિ રાખીએ ને આપણે, એ છે મોહજન્ય માધ્યસ્થ્ય. બીજો પ્રકાર છે શુભ સમભાવ. ઐક્ય, સહનશીલતા, ગુણાનુરાગ, ગંભીરતા આદિકના ગુણ તથા કલહ, કુસંપ, વૈરભાવ, વિરોધભાવના નુકસાનનો વિચાર કરીને જે આપણે સમભાવ ધારણ કરીએ ને એ છે શુભ સમભાવ. આ તો સંસારમાં રહ્યા એટલે એની તો આપણે આ નુકસાનના બધા વિચાર કરીને જે સમભાવ રાખીએ છીએ એ તો રાખવો જ પડે છે. માધ્યસ્થ્ય ભાવનાનો ત્રીજો પ્રકાર છે શુદ્ધ સાધન સમભાવ. એવો વિચાર આવે ને કે રાગ દ્વેષ કરવાથી જ ભાવ હિંસા થાય છે, હું પૂતગલના ધર્મથી રહિત છું અને અનંત ચતુષ્ટયનો ધણી છું. બસ આ વિચાર વડે જે સમભાવ જન્મે ને અને એને આપણે ધારણ કરીએ ને એ છે શુદ્ધ સાધન સમભાવ. અને અંતિમ છે શુદ્ધ સમભાવ. જીવો પ્રત્યે પરમ સમરસી ભાવ, વિતરાગ ભાવ યાને સમભાવ એ મારો સ્વભાવ છે. આત્મદ્રષ્ટિએ હું નિર્વિકાર છું, તો શા માટે હું રાગ દ્વેષ કરું? આમ વિચારીને જે સમભાવમાં લીન રહે ને એ છે શુદ્ધ સમભાવ. એ પ્રત્યેક ક્ષણે આપણે સૌએ આચરવા યોગ્ય છે. પહેલો મોહજન્ય ભેદ કર્મબંધમાં હેતુ છે. બીજો શુભ ભેદ બાહ્ય સુખ અને પુણ્યની પ્રાપ્તિમાં કારણ છે. ત્રીજો શુદ્ધ સાધન ભેદ બંને લોકમાં, આલોક અને પરલોકમાં બાહ્ય અને આંતર બંને પ્રકારના શુભ, સુખ અને કર્મની નિર્જરામાં કારણ છે. અને ચોથો શુદ્ધ નામનો ભેદ ઉભય લોકમાં પરમ સુખદાયી અને મોક્ષ પ્રાપ્તિમાં પરમ કારણ રૂપ છે.